હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. ટોપિક નેમ છે કાર્બોહાઈડ્રેટ. તેમાં આપણે કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય, કાર્બોહાઈડ્રેટની ડેફિનેશન જોઈશું. ત્યારબાદ ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ, અને ત્યારબાદ રિએક્શન ઓફ ગ્લુકોઝ એટલે કે ગ્લુકોઝની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવાય? કાર્બોહાઈડ્રેટ એ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન પદાર્થો છે અથવા તો તેમના જળ વિભાજનથી ઉત્પન્ન થતા પદાર્થો છે. કાર્બોહાઈડ્રેટની સિમ્પલ ડેફિનેશન આપીએ તો કાર્બનના હાઇડ્રેટને કાર્બોહાઈડ્રેટ કહેવાય. તેનું સામાન્ય સૂત્ર CxH2O છે. કાર્બોહાઈડ્રેટનું સામાન્ય સૂત્ર CxH2O છે, એટલે કે તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 છે, જે પાણીમાં હોય છે એ રીતે. પરંતુ બધા જ કે જેમાં CxH2O સામાન્ય સૂત્ર લાગુ પડતું હોય બધા જ કાર્બોહાઈડ્રેટ હોતા નથી. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ, રેમનોઝ C6H12O5 રેમનોઝ જે કાર્બોહાઈડ્રેટ છે પણ તેમાં આ સામાન્ય સૂત્ર CxH2O લાગુ પડતું નથી. જ્યારે કેટલાક કાર્બોહાઈડ્રેટ નથી પરંતુ આ સામાન્ય સૂત્ર લાગુ પડતું હોય છે. ફોર્માલ્ડીહાઇડ એટલે HCHO લખાય. તો એમાં કાર્બન એક છે, 2 H ને ભેગા કરી દઈએ તો H2O C1H2O પણ 1. એટલે આમાં કયું સામાન્ય સૂત્ર લાગુ પડે છે? CxH2O લાગુ પડે છે. પરંતુ આ કાર્બોહાઈડ્રેટ નથી. બીજું ઉદાહરણ લઈએ, એસિટિક એસિડ એટલે કે 2 કાર્બનવાળો એસિડ CH3COOH. તેમાં કાર્બન કેટલા છે? 2 કાર્બન છે. હાઇડ્રોજન કેટલા છે? 4 હાઇડ્રોજન છે, એટલે H2O 2 ટાઈમ્સ લખાય. તો 4 હાઇડ્રોજન, તો 2 ને 2 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન. તો આમાં કોનું સામાન્ય સૂત્ર લાગુ પડે છે? CxH2O પ્રકારનું છે. તો આ કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ, પરંતુ આ કાર્બોહાઈડ્રેટ નથી. એટલે કે જેમાં CxH2O લાગુ પડતું હોય સામાન્ય સૂત્ર, એ બધા જ કાર્બોહાઈડ્રેટ હોય તેવું જરૂરી નથી. બીજો પોઈન્ટ, કાર્બોહાઈડ્રેટ. આપણે જોયું કે કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બનના હાઇડ્રેટ. કાર્બોહાઈડ્રેટમાં હંમેશા અસમ કાર્બન હોય છે. અસમ કાર્બન પરમાણુ આવેલો હોય છે. અસમ કાર્બન પરમાણુ કોને કહેવાય? અસમ કાર્બન પરમાણુ એને કહેવાય કે જેની 4 સંયોજકતા જુદી જુદી રીતે પૂર્ણ થયેલી હોય. કાર્બન છે, એની સાથે એક CH3 જોડો, એક Cl જોડો, એક Br જોડો અને એક I જોડો. તો આ કાર્બનની 4 સંયોજકતા જુદા જુદા પરમાણુઓ દ્વારા પૂર્ણ થાય છે. તો આ કાર્બનને અસમ કાર્બન કહેવાય. ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ બે ભાગમાં થાય.
શર્કરા અને બિનશર્કરા, આને શુગર કહેવાય અને નોન શુગર. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ બે ભાગમાં થાય, શર્કરા અને બિનશર્કરા. શર્કરામાં બીજા બે ભાગ પડે, મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડમાં બીજા 3 ભાગ પડે, ડાઇસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ. બિન શર્કરામાં પોલિસેકેરાઇડનો સમાવેશ થાય છે. એટલે કે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ શુગર અને નોન શુગરમાં થાય. શુગરમાં મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડનું વિભાજન ડાઇસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડમાં થાય અને બિનશર્કરામાં પોલિસેકેરાઇડનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ શર્કરા કોને કહેવાય અને બિનશર્કરા કોને કહેવાય. પહેલું જોઈએ શર્કરા, શુગર. શુગર એટલે કે જે સ્વાદે ગળ્યા પાણીમાં દ્રાવ્ય અને સ્ફટિકમય પદાર્થ છે તે રિડક્શન કરતા તરીકે વર્તે છે. શર્કરાનું વર્ગીકરણ. શર્કરાના વર્ગીકરણમાં પહેલું છે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ એ કાર્બોહાઈડ્રેટનો સાદામાં સાદો એકમ છે. તેનું સામાન્ય સૂત્ર CnH2nOn છે, જ્યાં N 3, 4, 5, 6 અપ ટુ હોઈ શકે. એના ઉદાહરણ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. બંનેનું સામાન્ય સૂત્ર સરખું છે, C6H12O6. મોનોસેકેરાઇડનું જળ વિભાજન કરતાં તેનાથી નાના એકમો મળતા નથી. 5 અને 6 કાર્બનવાળા મોનોસેકેરાઇડ કુદરતમાંથી મળી આવે છે. 5 કાર્બનવાળા મોનોસેકેરાઇડને પેન્ટોઝ અને 6 કાર્બનવાળા મોનોસેકેરાઇડને હેક્ઝોઝ તરીકે ઓળખાય છે. બીજો પોઈન્ટ છે ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ એ મોનોસેકેરાઇડના પોલિમર છે. તેમાં મોનોસેકેરાઇડના 2 થી 9 એકમો જોડાયેલા હોય છે. ઓલિગોસેકેરાઇડના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના એકમો છૂટા પડે છે. ઓલિગોસેકેરાઇડનું ઉદાહરણ છે સુક્રોઝ. સુક્રોઝ એટલે કે C12H22O11 નું જળ વિભાજન કરવાથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. C12H22O11 વત્તા H2O જળ વિભાજન કરીશું તો C6H12O6 ગ્લુકોઝ વત્તા C6H12O6 ફ્રુક્ટોઝ મળશે. ઓલિગોસેકેરાઇડમાં ડાઇસેકેરાઇડ, ટ્રાઇસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડનો સમાવેશ થાય છે. ડાઇસેકેરાઇડ કોને કહેવાય? તો કે જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના 2 એકમો મળે તેને ડાઇસેકેરાઇડ કહે છે. એક્ઝામ્પલ છે સુક્રોઝ, માલ્ટોઝ વગેરે. એનું સૂત્ર C12H22O11 છે. ટ્રાઇસેકેરાઇડ. ટ્રાઇસેકેરાઇડ કોને કહેવાય? તો કે જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના 3 એકમો મળે કાં તો 3 અણુ મળે તેને ટ્રાઇસેકેરાઇડ કહે છે. ઉદાહરણ છે રેફિનોઝ. સૂત્ર છે C18H32O16. ટેટ્રાસેકેરાઇડ. જે કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના 4 એકમો અથવા 4 અણુ મળે તેને ટેટ્રાસેકેરાઇડ કહે છે. એનું ઉદાહરણ છે સ્ટેચીઓએસ, C24H42O21. બિનશર્કરા નોન શુગર જે સ્વાદમાં ગળ્યા ન હોય, પાણીમાં અદ્રાવ્ય હોય, અસ્ફટિકમય હોય અને રિડક્શન કરતા નથી. તેમાં ફક્ત પોલિસેકેરાઇડનો સમાવેશ થાય છે. પોલિસેકેરાઇડ આ એવા કાર્બોહાઈડ્રેટ પદાર્થ છે જેના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ મળે છે. દાખલા તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, એમાઇલોઝ વગેરે. હવે આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું. એ પહેલાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બંધારણ શું છે જોઈ લઈએ. ગ્લુકોઝનું સામાન્ય સૂત્ર C6H12
O6 છે અને ફ્રુક્ટોઝનું પણ સેમ જ છે સામાન્ય સૂત્ર C6H12O6. હવે એનું બંધારણ 6 કાર્બનને પહેલાં લખી દઈએ 1 2 3 4 5 ને 6. અહીંયા CHO અને અહીંયા CH2OH. બાકીના 4 કાર્બન પર જમણી જમણી ડાબી જમણી 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 ડાબી જમણી OH લખી દેવાનું. જ્યાં બાકી રહે ત્યાં બધે એક એક H મૂકી દેવાનું. નંબરિંગ અહીંથી અપાશે 1 નંબરનો કાર્બન 2 નંબરનો કાર્બન 3 4 5 અને 6. આને આ રીતે પણ લખાય CH2OH CH2OH CHOH કેટલી વાર છે 1 2 3 ને 4 તો CHOH 4 ટાઈમ્સ CHO. આ રીતે પણ લખાય ને આ રીતે પણ લખી શકાય. હવે ફ્રુક્ટોઝ તો ફ્રુક્ટોઝમાં 6 કાર્બન લખી દઈએ 1 2 3 4 5 ને 6. એમાં અહીંયા CH2OH લાસ્ટમાં CH2OH અને અહીંયા CO. બાકીના 3 કાર્બન પર જમણી જમણી ડાબી જમણી જમણી ડાબી બાજુ H. અહીંયા એક H અહીંયા એક H અહીંયા એક H. અહીંયા નંબરિંગમાં પહેલા નંબરનો કાર્બન બીજો ત્રીજો ચોથો પાંચમો અને આ છઠ્ઠા નંબરનો કાર્બન. અને CH2OH CHOH કેટલી વાર છે 3 વાર છે તો CHOH 3 વાર CO CH2OH આ રીતે પણ લખી શકાય. CH2OH CHOH 4 ટાઈમ CHO ગ્લુકોઝ છે ગ્લુકોઝ અને CH2OH CHOH થ્રાઇસ CO CH2OH ફ્રુક્ટોઝ છે. નંબરિંગ ઉપરના કાર્બનથી સ્ટાર્ટ કરવાનું. આને ડી ગ્લુકોઝ કહેવાય. CH2OH CHOH 4 ટાઈમ CHO અને આ બાજુ CH2OH CHOH થ્રાઇસ ટાઈમ CO CH2OH અને ડી ફ્રુક્ટોઝ. CH2OH CHOH 4 ટાઈમ CHO ડી ગ્લુકોઝ અને CH2OH CHOH થ્રાઇસ ટાઈમ CO CH2OH ડી ફ્રુક્ટોઝ છે. આપણે આગળ જોઈ ગયા કે 5 કાર્બનવાળા અને 6 કાર્બનવાળા મોનોસેકેરાઇડને જો 5 કાર્બનવાળો મોનોસેકેરાઇડ હોય તો એને પેન્ટોઝ કહેવાય અને 6 કાર્બનવાળો મોનોસેકેરાઇડ હોય તો એને હેક્ઝોઝ કહેવાય. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પણ મોનોસેકેરાઇડના જ ઉદાહરણ છે. તો આમાં 6 કાર્બન છે એટલે આને હેક્ઝોઝ કહેવાશે અને ફ્રુક્ટોઝને પણ હેક્ઝોઝ કહેવાશે. ડી ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે એટલે આને આલ્ડોહેક્ઝોઝ કહેવાય અને ડી ફ્રુક્ટોઝમાં કીટોન ક્રિયાશીલ સમૂહ છે એટલે આને કીટોહેક્ઝોઝ કહેવાય. એટલે ડી ગ્લુકોઝ કો કે આલ્ડોહેક્ઝોઝ કો સેમ છે, ડી ફ્રુક્ટોઝ કો કે કીટોહેક્ઝોઝ કો સેમ છે. ગ્લુકોઝની રાસાયણિક પ્રક્રિયા તો પહેલી પ્રક્રિયા છે એસિટિલેશન. ગ્લુકોઝ એટલે CH2OH CHOH 4 ટાઈમ્સ CHO એની એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO ટ્વાઇસ O અને એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય. એસિટિક એસિડમાંથી બને. એની નિર્જળ
ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો CHO CHO CO CS3 4 times CH2O CO CS3 पेंटा O एसिटाइल ग्लूकोज ने 5 CS3 COOH एसिटिक एसिड મળે। આ એસિટિલેશન પ્રક્રિયા ગ્લુકોઝમાં 5 OH સમૂહની હાજરી સૂચવે છે। પ્રક્રિયા કેવી રીતે થશે? એસિટિક એનહાઇડ્રેટ એટલે CS3CO O CO CS3 આ રીતે લખાય। પહેલાં આ કાર્બન જોડે પ્રક્રિયા કરે CH2OH જોડે, અહીંથી બંધ તૂટશે, અહીંથી એક H અહીં ઉમેરી જશે એટલે શું બનશે? CH3COOH એસિટિક એસિડ, અને અહીંયા શું રહ્યું? CH2O, તો અહીં CH2O જોડે શું જોડાઈ જશે? COCS3। આ કાર્બન સાથે પ્રક્રિયા કરીએ તો આ મળ્યું CH2O COCS3 આ રીતે। હવે CHOH 4 ટાઈમ્સ એમાંથી એક CHOH લો, એની પ્રક્રિયા એસિટિક એનહાઇડ્રેટના બીજા અણુ સાથે કરો તો CS3CO O CO CS3 અહીંથી બંધ તૂટશે પાછો, આ એક H ક્યાં ઉમેરાશે? અહીં, એટલે CH3COOH નો બીજો અણુ મળ્યો, અને CHO જોડે શું જોડાઈ જશે? COCS3। 4 અણુ છે આવા, તો સેમ પ્રક્રિયા આપશે એટલે આ કેટલી વાર મળશે? 4 વાર। CHO COCS3 4 ટાઈમ્સ। બસ એસિટિક એસિડના 4 અણુ છૂટા પડશે એટલે આ 4 અણુને ઓલરેડી આ CH2OH જોડે પ્રક્રિયા કરીને એક એસિટિક એસિડનો અણુ છૂટો પડે એટલે ટોટલ 5 એસિટિક એસિડના અણુ છૂટા પડશે, 5 CH3COOH એસિટિક એસિડ। બીજી પ્રક્રિયા ગ્લુકોઝનું રિડક્શન। ગ્લુકોઝ એટલે કે CH2OH CHOH 4 ટાઈમ્સ CHO એનું સોડિયમ સનરસ વડે રિડક્શન કરીએ। CHO એટલે આ રીતે લખાય CH ડબલ બોન્ડ O CHOH 4 ટાઈમ્સ CH2OH। રિડક્શન એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો થાય, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે, 2 H ઉમેરાશે, એક H ઓક્સિજન પર અને એક H કાર્બન પર ઉમેરાશે, અને આ રીતે પણ લખાય। ભેગું કરી દઈએ તો CH2OH CHOH 4 ટાઈમ્સ CH2OH। સોર્બિટોલ એની આગળ પ્રક્રિયા HI સાથે ગરમ કરીએ તો CS3 CH પર I CH2 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 CS3 6 કાર્બન છે, 1 2 3 4 5 ને 6, અને બીજા કાર્બન પર I જોડાયેલો છે એટલે આનું નામ 2 આયોડો હેક્ઝેન। આ પ્રક્રિયા ગ્લુકોઝમાં કાર્બનની સુરેખ હાજરી દર્શાવે છે। ગ્લુકોઝની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયા। ગ્લુકોઝ એટલે CH2OH CHOH 4 ટાઈમ્સ CHO, હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2
OH સાથે પ્રક્રિયા થાય H+ની હાજરીમાં. તો CHO એટલે એને આ રીતે લખાય CH ડબલ બોન્ડ O, નીચે એઝ ઇટ ઇઝ CH OH 4 ટાઈમ્સ CH2OH. NH2OH એટલે H2N પર OH છે, અહીંથી એક O અને અહીંથી H2. પાણીનો અણુ દૂર થશે, માઇનસ H2O, બે વચ્ચે ડબલ બોન્ડ બનશે. ડબલ બોન્ડ NOH હોય તો આને ઓક્ઝાઇમ સમૂહ કહેવાય. ડબલ બોન્ડ NOH ને ઓક્ઝાઇમ સમૂહ કહેવાય. એટલે આ જે બન્યું તેને ગ્લુકોક્ઝાઇમ કહેવાય. આ જે ગ્લુકોક્ઝાઇમ બન્યો તે ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી પુરવાર કરે છે. આગળની પ્રક્રિયા છે ગ્લુકોઝની HCN સાથેની પ્રક્રિયા. ગ્લુકોઝ એટલે CH2OH, CHOH 4 ટાઈમ્સ CHO, એની HCN સાથે પ્રક્રિયા કરીએ. CHO એને આ રીતે લખાય C ડબલ બોન્ડ O અને એક H, CHOH 4 ટાઈમ્સ CH2OH. આમાં H પ્લસ હોય તો CN માઇનસ હોય. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો એક બંધ તૂટે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે ઓક્સિજન મેળવે તો માઇનસ અને કાર્બન ગુમાવે તો પ્લસ. H ક્યાં જોડાશે? ઓક્સિજન જોડે એટલે અહીંયા H, અને C જોડે શું જોડાશે? CN. એક જ કાર્બન પર CN અને OH હોય તો એને સાયનો હાઇડ્રીન કહેવાય. અને ગ્લુકોઝ જોડાયેલો છે એટલે એને ગ્લુકોઝ સાયનોહાઇડ્રીન કહેવાય. આ ગ્લુકોઝ સાયનોહાઇડ્રીનની પહેલી પ્રક્રિયા જળ વિભાજન કરીએ અને બીજી પ્રક્રિયા HI સાથે કરીએ. જળ વિભાજન કરીએ તો CNનું રૂપાંતરણ COOHમાં થશે, COOH, CH2 5 ટાઈમ્સ CS3. જળ વિભાજનને HI સાથે પ્રક્રિયા કરતાં આપણને હેપ્ટેનોઇક એસિડ મળે છે. ગ્લુકોઝની CS3OH અને HCl ગેસેસ્ટેડ, HCl વાયુ સ્વરૂપમાં હોય તેની સાથેની પ્રક્રિયા. ગ્લુકોઝ એટલે CH2OH, CHOH 4 ટાઈમ્સ CHO, CS3OH અને HCl વાયુ સ્વરૂપમાં તેની સાથેની પ્રક્રિયા. મિથિલેશન પ્રક્રિયા થશે. CHO છે એને આ રીતે લખાય C ડબલ બોન્ડ O અને H, પછી બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો કાર્બન. છઠ્ઠા કાર્બન પર CH2OH, અહીંયા જમણી ડાબી જમણી OH. ગ્લુકોઝ લખી દીધો. આ કાર્બન નંબર 1, 2, 3, 4 ને આ કાર્બન નંબર 5. CS3OH એટલે CS3 પોઝિટિવ અને OH માઇનસ છે. આ OH માઇનસ પાંચમા કાર્બન પરથી H પ્લસ લે, અહીંથી H પ્લસ જાય અને આ OH માઇનસ એટલે H2O દૂર થશે. તો અહીંયા ઓક્સિજન પર કયો ચાર્જ આવશે? નેગેટિવ. હવે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધે એટલે ઓક્સિજન મેળવે તો માઇનસ અને કાર્બન ગુમાવે તો પ્લસ. CS3 પ્લસ છે, એ કોની સાથે જોડાઈ જશે? ઓક્સિજન જોડે, તો અહીંયા OCH3 અને આ કાર્બન પોઝિટિવ અને આ કાર્બન પર જે ઓક્સિજન જોડાયેલો છે નેગેટિવ છે, બે વચ્ચે બંધ બનશે.
આ રીતે પહેલા કાર્બન ને પાંચમા કાર્બન વચ્ચે જે બંધ બને એને ગ્લાયકોસાઇડિક બંધ કહેવાય. આને મિથાઇલ ગ્લુકોસાઇડ કહેવાય. આગળની પ્રક્રિયા ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા. ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયા. ગ્લુકોઝ CH2OH CHOH 4 times CHO ગ્લુકોઝ. ફિનાઇલ હાઇડ્રેઝિન NH2 ને હાઇડ્રેઝિન કહેવાય. અહીંથી એક H જાય અને C6H5 જોડાય તો એને ફિનાઇલ હાઇડ્રેઝિન કહેવાય. આ ફિનાઇલ હાઇડ્રેઝિનની ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરીએ તો CHO એટલે આ રીતે લખાય, C ડબલ બોન્ડ O અને H, પછી CHOH થ્રાઇસ, CH2OH, અહીંથી લખીએ H2N NH C6H5, અહીંથી O અને અહીંથી H2 પાણીનું અણુ દૂર થાય અને ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોન કહેવાય. આ ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રેઝોનની ફિનાઇલ હાઇડ્રેઝિનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે C6H5 NH NH2. જે બન્યું એને એકવાર ફરી લખી દઈએ. C ડબલ બોન્ડ N NH C6H5 H, પછી CHOH થ્રાઇસ ટાઈમ CH2OH. અહીંથી બંધ તો તૂટે, અહીંથી એક H જાય તો ઓક્સિજન પર એક સંયોજકતા બાકી રહે, એ H અહીં ઉમેરાઈ જાય એટલે શું છૂટું પડશે? NH3 એમોનિયા. અહીંયાથી એક H જાય એટલે કાર્બન પર પણ એક સંયોજકતા બાકી રહે, એ H અહીં ઉમેરાઈ જશે, માઇનસ C6H5 NH2 એનિલિન. આ એક સંયોજકતા અને એક સંયોજકતા વચ્ચે બંધ બની જશે. એની પ્રક્રિયા આગળ ફિનાઇલ હાઇડ્રેઝિનના ત્રીજા અણુ સાથે કરીએ. C6H5 NH NH2. જે બન્યું તે એકવાર લખી દઈએ કે C પર H ડબલ બોન્ડ N NH C6H5 C ડબલ બોન્ડ O CHOH થ્રાઇસ ટાઈમ CH2OH. અહીંથી ઓક્સિજન અને અહીંથી બે H2O જશે તો અહીંયાથી N જોડાશે, N NH C6H5. આ બન્યું એને ગ્લુકોસેઝોન કહેવાય. ઓસેઝોન વ્યુત્પન્ન બને છે અને ગ્લુકોઝ જોડાયેલો છે એટલે એને ગ્લુકોસેઝોન કહેવાય. આમ ગ્લુકોઝની ફિનાઇલ હાઇડ્રેઝિનના 3 અણુ સાથે પ્રક્રિયા કરતા ગ્લુકોસેઝોન મળે